નામ ન દેવાય. એટલે અહીંથી મોટા મામા ખરીદી કરવા કાંઈક કે કામે ગયા. એટલે મેં કીધું મારે આવું છે. એ કે બટા તમે થાકી જશો, કારણ કે દાળમાંથી ને કેડી સુધી હાલીને જવું પડે. કેડી એટલે અહીંથી ને ઇન્કમ ટેક્સ સુધી એટલું હાલવાનું, પછી એક જ બસ મળે, અને પછી અમરેલીથી પાછી સાવર. એટલે રાતે માંડ તમે 11-10 વાગે આવો, પાછું વળતે. મેં ના મારે આવું જ. હવે બાળહટ. એટલે ત્યાં ગયા. એટલે જે મરજાદી વૈષ્ણવ હતા એ કાંઈક સગામાં થતા હશે. ત્યારે નાના હોય એટલે આપણને આવી બધી કાંઈ સમજણ ન પડે. એના ઘરે કૂવો, એના ઘરે 2 ગાય બછરા સહિતની, અને 2 માળનો એ જમાનામાં મેળીબંધ કહેવાય. અત્યારે આ કહીએ પેલો માળ, પહેલાં એમ કે મેળીબંધ. પહેલાં 3જા માળ નહોતા, 2 માળ સુધી હોય, અને લાકડાનો મેળો ને બધા એમ કે મેળીબંધ મકાન. ગયા તો રાજી રાજી થઈ ગયા. મામા કાંઈક એવા સારા કામે, મને એવી ખબર ન પડે એ શું કામ હતું ને શું. નાના હોય એટલે રમવું ને ખાવું. એ કે સમજો ને ભાણીને લઈને આવ્યા, ભાઈ સારું કર્યું સારું કર્યું. એટલે સવારે ઠાકોરજીને ઓલી સુખડી કલેવીમાં ધરાવી હશે. હાલો બટા. હવે ત્યારે ચા શું કહેવાય એ ખબર નહોતી. અને ઓલા વણેલા ગાંઠિયા ઠાકોરજીને ધરાવેલા. એના ઘરમાં ધરાવવા વિના 2 માણસ હતા, છોકરાઓ નહોતા. હવે એમને સમાચાર મળ્યા કે 10-12 જણા લીલી પરિક્રમા કરવા. પેલા લીલી પરિક્રમા એટલે હું અહીંથી જાય, યમુના પાન કરે, અને બધે 84 કોષમાં ઠાકોરજીને પધરાવીને જાય. માનો કે કુમુદ વન ગમી ગયું ઠાકોરજીને, તો એવું એક દી જ રહેવાનું એવું નહીં. એમને ગમે ત્યાં સુધી રહે, અઠવાડિયું રહે ને પણ વર્ષે આવે, પાછા 1.5 વર્ષે આવે, નોય આવે, વ્રજવાસી કરી લે. પહેલાં આ બધું, અને જ્યાં મુકામ કરે 3 ઈંટ મૂકી દે, ઠાકોરજીનું બધું સામગ્રી હોય. દૂધ દહીં તો ગામમાંથી એમને મળી રહે, જળ મળી રહે, મેવો મળી રહે, ટોકરી મળી રહે. એટલે સમાચાર મળ્યા. એટલે એ મામા મોસાળમાં જ્યાં જાય ને આખું ગામ મામા. એટલે એણે મારા મામાને વાત કરી કે ભાઈ હાલો ને, એ કે તમે ગાડું લઈને આવ્યા? એ કે ના, હું તો આ વખતે બસ. એ કે તો હાલો ગાડામાં બેસી જાઓ. ભાગોળે એ કે આપણે હામયું કરવા જવું છે. વૈષ્ણવ જાતા હતા વ્રજમાં. વ્રજનું મારે મહાત્મ્ય કેવું છે તો હામયું 4-5 દીકરીઓ, માથે કળશ ને એની અંદર એ જમાનામાં 1.5 રૂપિયો, એટલે અત્યારના 1.5 રૂપિયા. અને પેલા દીકરીઓ છે ને ચણિયા ચોળી પહેરતા, ઘરમાં ચણિયા ચોળી પહેરે, ક્યાંક જાય કોક આવ્યું હોય તો ચૂંદડી પહેર લેવાને. હામયું કરવા ગયા. એ કે ના હાલો ને હાલો આમ તેમ. એ કે અમે 11 હોય. એ કે તમે 1100 ભલે ને હો. તો એ ગાડા લઈને નીકળાતા. બધા આવ્યા, હામયું કર્યું. ને મેં કીધું મામા એ લગ્ન છે? મને કે હા. તો મેં કીધું વરરાજા ક્યાં? તો જે મામા ગયા હતા ને એને ઠાકોરજીને ઝાંપીજી લઈને ગયા, જીવતીબા હાર્યા વરરાજા. અને જેણે સમાધાન કર્યું છે, નાના હતા ને હજી પ્રસંગ યાદ છે. ગામના 2-3 પાછા મરજાદી વૈષ્ણવ આવી ગયા ને રસવાળીને તરત ઢાળો ને તમે જુઓ તો ભજીયા ને બધું તૈયાર થઈ ગયું. હવે પરાકાષ્ઠા એ 11 વૈષ્ણવ ને એમના 11 ઠાકોરજી. 12મા મામા હતા, એનું નામ ન દેવાય. એને અત્યારે બધા ઓળખે છે, કારણ કે એ જે વૈષ્ણવની સરાભરા કરે ને એવો ભાવ કોઈનો નહીં.
હવે બપોરે બધા વૈષ્ણવને એમ થયું કે આ લીલી પરિક્રમામાં વ્રજમાં જાય છે તો પેલા છે ને સાકર અને નાળિયેરનો પડો દેતા હતા. એટલે બધા વતી એક નાળિયેરના સાકરનો પડો લઈને આવ્યા, એમ કે આવીને બધા પ્રસાદ લેશો. એટલે જેટલા આવે બધા એમ કે જવાનું નથી હોય, એ કે જવાનું નથી. હવે 11 દુ 22 લોકો હતા ઘરના, એમાં 180 જણાએ પ્રસાદ લીધો. કેટલા? 180. નાના હોય એટલે ત્યારે આવી બધી ખબર નહોતી. આપણે તો રમવા ત્યારે પાંચિકા આવતા, 5 પાણા નાના નાના લેવાના પથરા અને રમવાનું. એટલે આપણે તો રમવામાં પડ્યા હતા. અને સાંજે પછી તમે જુઓ તો રાસની રમઝટ, એટલું મોટું ફળિયું, અને રાતના ગાયના કઢેલા દૂધ, અને ઠાકોરજીને ઓલા ફાફડા ગાંઠિયા બનાવ્યા, અને વાળું કરાવીને બધાને. હવે આ બધી મને કાંઈ ખબર, આપણે રમવામાં હોય, નાના હોય એટલે મને પહેલેથી જ એવું આ બધું બહુ રસ નહીં. આ તો વલ્લભે આમ વાળી દીધી. પછી 2 4 5 વર્ષ પછી, લગભગ આપણે 12 15 વર્ષના 16ના, એટલે પછી બા ભેગા દાળમાં આવ્યા ત્યારે મામાએ કીધું, એ કે બેન આવો મનોરથ ન જોયો હો, સમજો. એ કે જીવતી તો નાની હોય એટલે એને યાદ હોય, એ કે એને બોતડીને બધું યાદ હોય, એની યાદ શક્તિ સારી શીખે. પણ બેન રમવામાં રસ હોય ખબર ન હોય ને, પણ આપણે બધું જોઈએ. તો આ જે છે ને, આવા મનોરથ વૈષ્ણવને પ્રસાદ લેવડાવો એટલે મોટા મોટો મનોરથ. બીજું કાંઈ થાય કે ન થાય. હવે પરાકાષ્ઠા કહું. હવે સવારે બધા 3:30 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ગયા. હવે અમારે તો સાંજે નીકળી જવાનું હતું. સમાચાર કહ્યું, અહીંયા ચિંતા કરે કે આ બધા આવ્યા નહીં, એ કે આને નાનકીને ભેગે લઈને ગયા છે ને આમ તેમને. તો ઓલા જે મરજાદીને ઘરે ઉતરાતા ને, એ 11 દુ 22 જણાએ કીધું, એ કે અમારે પેરામણી જોઈ છે. એ કે આ અમારા અહોભાગ્ય, સદભાગ્ય, સૌભાગ્ય. એ કે કયો મારા પ્રાણ પાથરી દો. એ કે પેલા વચન આપો કે આપશો. એ કે આપી. એ કે વચન કે તમે બે હાલો વ્રજમાં. હવે 2 ઉંમરવાળા હતા. એ કે તમે આજ, એ કે અમારી એ મામીએ કીધું, એ કે મહારાણી માની કૃપા તો જુઓ. એક તો આ વૈષ્ણવને આપણે ત્યાંથી હામયું કરીને પરાણે લઈ આવ્યા, તો મહારાણીમાં આપણને બોલાવ્યા છે, હાલો હવે રાહ ન જુઓ. એ કે અને બધાએ ગામે વાજતે ગાજતે સાંજે તો બધી તે પછી અમે તો નીકળી ગયા હતા. મારે કહેવાના આશય પહેલાં આવો ભાવ હતો. હવે તો કોક આવે ને તો આપણે પૂછીએ. મને શરૂઆતમાં અમદાવાદમાં બહુ એવું થતું હતું. અમારા સૌરાષ્ટ્રમાં ભાવ બહુ, પ્રેમ બહુ. શરૂઆતમાં આવ્યા ને કોકના ઘરે જઈએ ને, જેવા ઊભા થઈને બહાર નીકળીએ બારણા આગળ, એ તમે ચાય ન પીધી તો મને એમ થાય મારે જઈને બનાવવાની હતી. અને કાઠિયાવાડમાં તો તમે બેઠા, વલ્લભ સાખીમાં આવે છે, વૈષ્ણવ આવે તારા આંગણે તો 4 વસ્તુ દેજે: આસન, જળ, મીઠી વાણી અને બની શકે તો અન્ન. એટલે અહીંયા હજી એવું જ બધું છે. એટલે તો કહે છે ભગવાનને, એકવાર ભૂલો પડ, પણ ત્રેવડ હોય તો જાજે. દ્વારકાધીશ જઈ હકો, રહી જવું પડ્યું ને સૌરાષ્ટ્રમાં, લે ત્રેવડ હોય તો જા. હજી ભાંગું તોય ભરું છો, હજી ત્યાં ભાવ એવો. 3 4 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના બેઠકજી કરવા ગયા,
આપણી ભેગા બધાય ગુજરાતી વૈષ્ણવ હતા અમદાવાદના. અરે ટ્રક ભરીને તો ઓલા લઈ આવે, લીલા નાળિયેર ને તોફાને, આઈસ્ક્રીમ ને સિકંજી. આમ ગાંડા થઈ ગયા. ઈલાબેન, આ બધા તો કે આ સૌરાષ્ટ્રમાં આવો ભાવ, અહીંયા તો ગણતરી કરે કે આ 55 છે તો 55 નાળિયેરના કેટલા થાય. જ્યાં આ ભાવ ગણે ને ત્યાં ઓલો ભાવ ન હોય. તો વાત ઓલા વૈષ્ણવની કરતા હતા. એ કે કેટલા કાંકરા છે ગણ. તો જેવું ડબ્બો ઊંધો પાડ્યો તો બીજા બધા કાંકરા હતા, 5 રતન નીકળ્યા. આ 84-252 વાર્તા છો, મારું કાંઈ નથી આમાં. એ કે લે આપણા ઘરે રતન જેવા 5 વૈષ્ણવ આવીને ગયા. આપણા ઉપર આપણા ઠાકોરજી પ્રસન્ન છે. હું નહોતો તોય તે વૈષ્ણવની સરાભરા બરાબર કરી, એને સાચવા, એનું સમાધાન કર્યું. વૈષ્ણવ રાજી રહે ને તો વલ્લભ રાજી રહે, વલ્લભ રાજી રહે તો વિઠ્ઠલ રાજી રહે, ઠાકોરજી રાજી રહે. અને ઠાકોરજી રાજી હોય એટલે સામને જે તો અતિ પ્રસન્ન હોય ને હોય જ. બોલો રોહિણીજીનો કાલનો પ્રસંગ અધૂરો રહ્યો. હવે સમય થઈ ગયો વધુ આવતા અંકે. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. જીવનમાં વ્રજ એવું વણાઈ ગયું છે કે વ્રજ વિહાર વાંચીએ ત્યારે નહીં, ગમે પ્રસંગમાં વ્રજ આવે. અને આવા ભગવદીઓ 40 વાર લીલી પરિક્રમા કરવા જાય. આપણે એમના નાના છીએ તો એમ કે ચાલી દી તો ક્યાં, હજી આ સંસાર છૂટતો નથી. એમણે કેવું સરસ કીધું, ટિકિટ કરાવી છે. હવે મહારાણીમાની ઈચ્છા ઉપર આધાર છે. એ ટિકિટ કરાવે એટલે મહારાણીમાં બોલાવે જ છે, આપણે કરાવીએ છીએ. ચાલી દી અહીંયા તમારા વિના જાણ ઘર ઊંધું પડી જશે. પણ હજી આપણામાં આવા ભગવદીઓ જેવો ભાવ નથી. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે ત્રિપુરદાસ કાયસની વાતો કરી. હવે આજે આગળ શ્રી મહાપ્રભુજી કડા માણેકપુર ગામમાં પધાર્યા. ત્યાં તળાવ પર શ્રી ઠાકોરજીનું સુંદર સ્વરૂપ કલ્યાણી દેવી તરીકે પૂજાતું જોયું. આજે કલ્યાણ પ્રભુ છે ને, આ એની વાત છે. પેલા એને કલ્યાણી દેવી તરીકે પૂજતા હતા બધાય. રાજાને ઓલા કૂવામાંથી કાઢીને. હવે બાબા વેણુ ને કૃષ્ણદાસ ને ડગરીને એ 3 જણા સેવા કરે ને આવે રાજીને રેડી કે હા મેળ પડી ગયો. અને રાજા કે હા મારા ઘરમાં મારા ગામમાં કલ્યાણી દેવી. ઠાકોરજી કે ખરી કરી છે આણે તો. હવે વલ્લભ પધારતા હતા. ઠાકોરજી કે વલ્લભ કે મારા વાલા એટલે જ આવ્યો છું અહીંયા. એ કે આ જો દેવી બનાવી દીધી છે. ઓલા 3 મોકલા કામે. વલ્લભે જે ચૂંદડી ઓઢાડી હતી એના કટકા કર્યા, ધોતી ઉપરનો તિલક કરી દીધું, વેણું દીધી હાથમાં. ઓલા કૃષ્ણદાસને બાબા વેણુને યાદવેન્દ્રદાસ સાહેબ અમારા ભગવાન ક્યાં? એ ક્યાં અમારી દેવી ક્યાં? એ ક્યાં ભગવાન છે આમ તેમ. એ કે અમારું હવે હાલશે કેવી રીતે? આના વિના આ તો દેવીને તો રાજા એટલું પેલું કરતો હતો. વલ્લભ કે ચિંતા કરો માં, તમારા ઘરે અહીંયા ખોજજો, એમાંથી 700 રૂપિયા નીકળશે. કેટલા? 550 વર્ષ પહેલાં 700 એટલે 3 પેઢી હાલે. બોલો તમારે છે ચિંતા?
ઓલા ગયા ને ખોર્યું 700. એ કે હાલો ઓલા આચાર્યને ધરી આવી, એણે કીધું હતું. આવ્યા વલ્લભને, વલ્લભ કે બધું તમારું. જેને કે કનકાભિષેક વખતે જે સોનું ન લીધું, સોનાના ફૂલ ન લીધા, એ 700. એ કલ્યાણી દેવીને કલ્યાણ પ્રભુ જે અત્યારે બરોડાએ બિરાજે છે અને અહીં કલ્યાણ પુષ્ટિમાં બિરાજે છે. ત્યાં તળાવ પર શ્રી ઠાકોરજીનું સુંદર સ્વરૂપ કલ્યાણી દેવી તરીકે પૂજાતું જોયું. પ્રભુની આજ્ઞાથી બોલાવ્યા, એ વલ્લભ, પ્રભુની આજ્ઞાથી તે દેવીની સાડી ફાડીને પાગ પડદેનીનો શૃંગાર બનાવી દીધો. પ્રભુને પ્રગટ કર્યા. બાબા વેણુદાસ, કૃષ્ણદાસ અને યાદવેન્દ્રદાસ 3 હતા ને, 3 શરણે લીધા. સેવાની રીત બતાવી. શ્રી કલ્યાણરાયજી નામ પ્રભુનું, કારણ કે કલ્યાણી દેવી હતું. ઓલા 3 કે ના અમારી એ કે તમારા કલ્યાણ પ્રભુ જાઓ. 3 સેવા કરીને લીલામાં પહોંચ્યા. પછી કલ્યાણરાયજી ગુસાઈજીને ઘેર પધાર્યા. ત્યાં ભાઈઓના ભાગ પડતા યદુનાથજીને પ્રભુ બાલકૃષ્ણજી મળવાના પ્રસંગ પછી કલ્યાણરાયજી મળ્યા. જો 6ઠામાં કલ્યાણરાયજી, મુકુંદરાયજી કાશીમાં બિરાજે છે અને બાલકૃષ્ણજી સુરતમાં બિરાજે છે. આ બધા 6ઠા ઘરના. કાશીમાં સ્વરૂપ બહુ સરસ છે. મુકુંદરાયજીનું કર્યા છે દર્શન, બહુ સુંદર છે. તે પછી ઘણા વર્ષો શેરગઢમાં બિરાજ્યા. કોણ? કલ્યાણ પ્રભુ. સંવત 1968માં ગોલકવાસરી ગિરધરલાલજીએ કલ્યાણરાયજીને વડોદરા પધરાવ્યા અને અત્યારે ત્યાં જ બિરાજે છે. કલ્યાણરાયજી અત્યારે ક્યાં? વડોદરા પધારે છે, બિરાજે છે. અહીંયા છે એનું પેલું સ્વરૂપ. આ જે કૂવામાંથી મેળાતા કલ્યાણી દેવી તરીકે પૂજાતા હતા, એ કલ્યાણરાયજી વડોદરામાં બિરાજે છે. શ્રી મહાપ્રભુજીના સેવક વીરબાઈ શેરગઢના હતા. તેમના ઠાકોરજી કપૂરરાયજીની સેવા તેમના તાપ ભાવથી પ્રસૂતિના દિવસોમાં પણ તેમણે કરેલી અને પ્રભુની આજ્ઞા. વીરબાઈના માથે કર્પૂરરાયજી બિરાજે.